ભાડુઆતે રડાવ્યા, પોલીસે હસાવ્યા. સુરતમાં થાય એ કરી લો, કઈ ભાડુઆત દુકાન ખાલી ન કરતો, કાકા સીપી આગળ રડ્યા. 3 દિવસમાં પોલીસે દુકાન અપાવતા ખુશખુશાલ. સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ-અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલ લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો ભાડુઆત સોંપતો ન હતો, જેથી લોક દરબારમાં દુકાન માલિકે રડતા પોલીસ કમિશનરને રજૂઆત કરતા સરથાણા પોલીસે 3 જ દિવસમાં દુકાનનો કબજો અપાવ્યો હતો. આથી તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં જોવા મળી હતી. લોક દરબારમાં વાલક પાટિયા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ભાયાણી અને તેનો પુત્ર બંને ગયા હતા, જેમાં અશોકભાઈ સુરત પોલીસ કમિશનર પાસે આવીને એક જ રડવા લાગ્યા હતા. પોલીસ કમિશનરને તેમને પૂછતા તેમણે પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી. દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ વજુભાઈ ક્યાડા એમાં દુકાન ચલાવતો હતો. જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો 3 મહિનાનો વાયદો આપ્યો હતો, પરંતુ 5 મહિના ઉપર થઈ ગયા છતાં ભાડુઆત દુકાન ખાલી કરતો ન હતો. દુકાન માલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને એનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા, જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને 3 જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત મેળવ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમણે સુરત પોલીસ કમિશનર અને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો. વ્યાજખોરોનો ત્રાસ સતત ને સતત વધી રહ્યો છે. એવામાં વ્યાજના ખપ્પરમાં હોમાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોક દરબારનું આયોજન કરે છે. સુરત શહેરના અલગ-અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે, જેમાં સુરત પોલીસ કમિશનર સાથે એસીપી, ડીસીપી અને પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ લોક દરબારમાં હાજર રહેલો હોય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.